આગની ઘટના દાહોદમાં પણ બની છે। ભાટીવાડમાં ભીષણ આગથી અફરાતફરી મચી ગઈ છે। નિર્માણાધીન એનટીપીસી કંપનીમાં પ્રોજેક્ટમાં આગની ઘટના બની છે। વહેલી સવાર બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે। સતત ફાયર વિભાગની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સોલાર પેનલો સહિત મશીનો બળીને ખાખ થઈ ગયા। એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્લાન્ટની ચાલી રહી છે કામગીરી। સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે, જોકે મોટા પાયે નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર છે। પ્રિતેશ, વહેલી સવારે એનટીપીસી કંપનીમાં આગની ઘટના, વધુ વિગતો। જી, દાહોદની જે ભાટીવાડા નજીક જે છે એનટીપીસી જે સોલર પ્લાન્ટની જે કંપની છે તેમાં મોડી રાત્રે જે 9:15 આસપાસ આગ લાગવામાં આવી હતી। આગ એટલી મોટી હતી કે આસપાસના તમામ જે ફાયર બ્રિગેડ વિભાગ છે તેને બોલાવી દેવામાં આવ્યા હતા। વહેલી સવાર સુધી આગ ઓલવવાની જે કામગીરી તે સતત ચાલી રહી હતી। હજી પણ થોડી અમુક જગ્યાએ જે છે તે આગ ઓલાવવાની કામગીરી જે છે ચાલી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે કરોડો રૂપિયાનું નુકસાન થયું, કારણ કે પાવર પેનલ હતી, વાયરિંગ હતું, તેના મશીનરી હતી। હજી આ જે કંપની છે તે નિર્માધીન એટલે કે નવી બની જ રહી હતી ને તે દરમિયાન અચાનક આગ લાગવાનો જે બનાવ છે તે બનવા પામ્યો છે। હાલ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે કે ભાઈ કયા કારણોસર આગ લાગી, કેવી રીતે આગ લાગી, કારણ કે આટલી મોટી જે કંપની છે તેનો માલ સામાન પડ્યો હતો, જેની અંદર અચાનક પાછળથી ધીરે ધીરે આગ લાગતા જે આગ છે તે રોડ સુધી આવી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને જે છે તે આગની લપેટમાં લઈ લીધો હતો। જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર, મામલેદાર સહિતની જે ટીમો છે, એપીએસએલ ટીમો છે, તે ઘટના સ્થળે અત્યારે પરીક્ષણ માટે પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે કે આ આગ લાગવાનું કારણ અકબંધ હાલ સુધી તો રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આસપાસ જે છે ઇલેક્ટ્રિક વાયરો પણ નથી, તો આ આગ લગાડવામાં આવી છે। જાનહાનિના કોઈ સમાચાર અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, કારણ કે જે ફેક્ટરી છે તે નિર્માધીન એટલે કે નવી બની રહી હતી। આસપાસ સિક્યુરિટી ગાર્ડ નહીં હતા, તેમને આગ જોતા તેઓ તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને સતત ફાયર ફાઈટર દ્વારા તેના ઉપર મારો ચલાવવામાં આવ્યો હતો। મોડી રાતથી માંડી વહેલી સવાર સુધી જે ફાયર ફાઈટરોએ સતત મહેનત બાદ અમુક વિસ્તારની અંદર જે છે આગ પર કાબુ મેળવી લીધો છે। હાલ અમુક જગ્યાએ જે છે થોડી જે આગ છે તે જોવા મળી રહી છે। આભાર પ્રિતેશ સમગ્ર માહિતી બદલ। દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે નિર્માણાધીન એનટીપીસી કંપનીમાં આગની ઘટના બની છે। જો કે સોલાર પેનલ બનાવતી આ કંપની અને તેમાં આગ લાગવાના કારણે કરોડોનું નુકસાન થયું હોય તેવું અનુમાન છે।